મિત્રો એક વાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। આખરે શા માટે ભારત આગના ગોળાની જેમ સળગી રહ્યો છે? કેમ ભારતની ગરમીએ સાઉદી અરેબિયા, ઓમાન અને આફ્રિકાના ઘણા બધા દેશોને પાછળ છોડી દીધા છે? અને એ કયું કારણ છે કે આ વર્ષે ભારતમાં સૌથી વધુ ગરમી પડવાની છે? જી હા મિત્રો, ગરમીનું મોસમ ચાલુ જ થયું છે, પરંતુ એનું કહેર જોતા એવું લાગી રહ્યું છે કે આ વર્ષે ગરમી જીવવા નહીં દે। પરંતુ આખરે આવું શા માટે થઈ રહ્યું છે? શા માટે હીટ વેવના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે? આજના વિડીયોમાં આપણે માત્ર સમસ્યા વિશે વાત નહીં કરીએ, પરંતુ એ પણ જણાવીશું કે કેવી રીતે ભારતને આગનો ગોળો બનતા રોકી શકાય છે। બસ મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। પરંતુ હા, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે। જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા। મિત્રો, હજુ ઉનાળો પ્રથમ ચરણમાં છે, ત્યારે ગરમી એવી રીતે હાવી થઈ રહી છે કે દરેક કોઈ હેરાન પરેશાન છે। ઉપરથી ઉનાળાનો સમય ભારત માટે ખૂબ જ મોંઘો પડે છે, કારણ કે આજે પણ ભારતમાં દર 4 માંથી 3 વ્યક્તિ મહેનતના કામ કરે છે। કોઈ ખેતી કરે છે, કોઈ કન્સ્ટ્રક્શનના કામમાં લાગેલા છે, કોઈ રોડ પર સામાન વેચે છે, તો કોઈ ઓટો રિક્ષા ચલાવે છે। આ બધા લોકોને આ ખુલ્લા આસમાન નીચે કામ કરતા જોવા મળશે, અને આ બધું બપોરના સમયે એ તપતા સૂરજની નીચે પણ થાય છે। ગરમીના કારણે લોકોનું પ્રોડક્શન ઘણું ઓછું થાય છે, ડિહાઇડ્રેશન થાય છે, થાક મહેસૂસ થાય છે, અને લોકો સારી રીતે કામ નથી કરી શકતા, જેના કારણે જીડીપી પર સીધી અસર પડે છે। અને આંકડા અનુસાર આ પ્રોડક્શન લોસની જીડીપી પર 2.5 થી 4.5% સુધી, એટલે કે $126 બિલિયન દર વર્ષે માત્ર ગરમીના કહેરના કારણે ભારતને નુકસાન થશે। પરંતુ જો આપણે હીટ વેવથી થનાર નુકસાનને બચાવી શક્યા તો આવડા મોટા એમાઉન્ટમાં જે તે પૈસા છે એ એજ્યુકેશનથી લઈને ડિફેન્સ સુધી અલગ અલગ સેક્ટરમાં ઉપયોગી બની શકે છે, જે દેશને સફળતા તરફ લઈ જશે। પરંતુ મિત્રો, માત્ર આપણા વિચારવાથી કામ નહીં ચાલે, કારણ કે દેશના લીડર ઓલરેડી આ વાત જાણે છે, પરંતુ આ તરફ કોઈનું ધ્યાન નથી જતું, કારણ કે આ એવું ટોપિક છે જેનાથી કોઈને પબ્લિસિટી નથી મળવાની। આ પોતે જ જુઓ, સોનમ વાંગચુક લદ્દાખમાં બેસીને છેલ્લા 2 મહિનાથી રાડો પાડીને બધાને એ જણાવે છે, પરંતુ તેમની વાતોને સાંભળવી તો દૂર રહી, પણ તેમના પર સેક્શન 144 લગાવી એમના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે બીજું કઈ નહીં પરંતુ આપણા દેશનું દુર્ભાગ્ય છે। કારણ કે મિત્રો, પ્રકૃતિ કોઈની સગી નથી હોતી। આપ કઈ પાર્ટીને વોટ આપો છો, આપ કઈ જાતિથી બિલોંગ કરો છો, આપની ઉંમર શું છે, કે આપ કેટલા ભણેલા ગણેલા છો, આ બધું પ્રકૃતિ માટે નકામું છે। પ્રકૃતિનો તો સીધો જ નિયમ છે કે જો તમે મને છેડશો તો હું તમને છોડીશ નહીં। આપણે જણાવીએ કે ક્લાઇમેટ ચેન્જની અસર જે દેશો પર સૌથી વધારે થશે એ લિસ્ટમાં 3જો નંબર ભારતનો છે। હવે ભારત દેશ બાકી બધી વસ્તુઓમાં ગમે એટલો આગળ વધી જાય, પરંતુ અહીં આગળ વધવાનો સીધો મતલબ એ છે કે મોતને ગળે લગાવવું। હવે આપનામાંથી ઘણા બધા લોકો હશે કે જેઓ વિચારે છે કે ગરમી શું છે, શું થશે ગરમીથી, એ થોડાક સમયમાં ચાલી જશે, અમારી પાસે તો એસી છે, એમાં ક્યાં ગરમી લાગે છે? તો મિત્રો, એસી થી ગરમી ઓછી નથી થતી, પરંતુ ગરમી વધે છે, જે વીજળી પર નિર્ભર છે। અને ભારતમાં વીજળીનો પ્લાન થર્મલ એટલે કે કોલસાથી પ્રેરિત છે, જેને સળગાવી આપણે હવામાં કાર્બન રિલીઝ કરીએ છીએ, જેનાથી પ્રદૂષણ વધે છે, જેના કારણે વધુ હીટ વેવ આવે છે। ઘણા લોકો વિચારે છે કે આ હીટ વેવ શું છે અને આવે છે ક્યાંથી? તો મિત્રો, આપ એવા કોઈ રૂમમાં બેઠા છો, ત્યાં બહારથી કોઈ હવા આવતી જતી નથી, એવા રૂમમાં પરસેવા છૂટવા લાગે છે। અસલમાં હીટ વેવ ત્યારે બને છે જ્યારે કોઈ એરિયાના એટમોસ્ફિયરમાં હાઈ પ્રેશર પરિસ્થિતિ નિર્માણ થાય છે, જેમાં ઉપરના વાતાવરણમાં હાઈ પ્રેશર હોવાથી પવન ગ્રાઉન્ડ તરફ ટ્રેપ થાય છે, અને ગ્રાઉન્ડ જે હીટ રિપ્લાન્ટ કરે છે તે હીટ આ વિસ્તારમાં ટ્રેપ થાય છે, અને આ એરિયામાંથી નીકળી નથી શકતી, એટલે કે જે રૂમમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે અને પવન બહાર નથી નીકળી શકતો। ઠીક એવી જ રીતે આખા વિસ્તારમાં થાય છે, કારણ કે ખૂબ જ પરફેક્ટ વિસ્તારમાં પવન પસાર નથી થઈ શકતો। મિત્રો, હીટ વેવ શિયાળો, ઉનાળો, ચોમાસુની જેમ સિઝન નથી હોતો, જો કે તે એક કન્ડિશન છે। જ્યારે
લિમિટ બહાર તાપમાન જાય. જો કે મિત્રો આપણે મહેસૂસ કર્યું હશે કે જ્યારે ગરમી લાગે છે તો કામ કરવાનું મન પણ નથી થતું અને ના મૂડ પણ સારો રહે છે. એ આપણો જ નહીં પરંતુ દરેક વ્યક્તિનો હાલ છે, જ્યાં દરેક કોઈ ગરમીથી પરેશાન થઈ જાય છે. ઠંડીમાં લોકો કપડાં પહેરી લે છે, તાપણું કરે છે અને ઠંડીની મોસમની મજા માણે છે, પરંતુ ગરમીમાં પરેશાન થઈ જાય છે. હવે સવાલ એવો ઉઠે છે કે એનું સોલ્યુશન શું છે અને કેવી રીતે આપણે ભારતમાં વધતા ટેમ્પરેચરને રોકી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે અમેરિકા જેવા ઠંડા દેશોને કોપી કરવાના બંધ કરી દેવા પડશે. જ્યાં એવરેજ ટેમ્પરેચર ખૂબ ઓછું હોય છે, ત્યાં કાચની બિલ્ડિંગો હોય છે તો કોઈ ફરક નથી પડતો, પરંતુ ભારતના શહેરોમાં ઊંચી ઊંચી કાચની બિલ્ડિંગો બનાવવામાં આવે તો રિફ્લેક્શનના કારણે ગરમી વધુ પડે છે. આપણે તો સિંગાપોર જેવા દેશોથી શીખવું જોઈએ જ્યાં ટેમ્પરેચર આપણા જેવું જ છે અને ત્યાં આ બિલ્ડિંગ જોશો તો તે બિલ્ડિંગ ઓછી અને વર્ટિકલ ગાર્ડન વધુ હોય છે, જ્યાં ઓછામાં ઓછી જગ્યાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. બિલ્ડિંગની અંદર હરિયાળી હોવાના કારણે ના માત્ર આસપાસનો માહોલ ઠંડો રહે છે પરંતુ ઓક્સિજન પણ પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. મિત્રો જો આપણે ગરમીને ટક્કર આપી છે તો એના માટે આપણે વધુમાં વધુ વૃક્ષોને ઉગાડવા પડશે, કારણ કે આપણે જેટલા વૃક્ષોને વધુ લગાવીશું એટલી વધુ હરિયાળી થશે અને એટલો જ વધારે ઓક્સિજન રિલીઝ થશે, જેને કારણે ગરમી અસર ઓછી થશે. આપ અવારનવાર જોયું હશે કે ભલે ગમે એટલી ગરમી હોય પણ જ્યાં કોઈ જંગલ, જ્યાં વૃક્ષોની હરિયાળી હોય અને પવનથી લહેરાતા પત્તાઓના કારણે માહોલ એકદમ ઠંડો રહે છે અને ઠંડા પવનના કારણે આપણને સારું ફીલ થાય છે. અને માત્ર વૃક્ષો વાવીને કામ નહીં ચાલે, આપણે ઓછામાં ઓછી વીજળીનો ઉપયોગ કરવો પડશે, જેનાથી પ્રદૂષણ ઓછું ફેલાય. અને મિત્રો ખૂબ જ સિમ્પલ વાત છે કે આપણે જે કાંઈ પ્રકૃતિથી લઈએ છીએ આપણે તેને પાછું આપવું જોઈએ. માણસ હોવાના નાતે આપણી ફરજ બને છે આપણે જેટલો ઓક્સિજન મેળવીએ છીએ ઓછામાં ઓછું ઓક્સિજન ક્રિએટ કરવા માટે વૃક્ષોનું વાવેતર પણ કરવું જોઈએ. પ્રકૃતિ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સમરસ રાખે છે, કારણ કે જો બેલેન્સ બગડી ગયું તો હીટ વેવ ખૂબ વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. મિત્રો આશા છે કે આ વિડીયો જોયા બાદ આપને ઘણું બધું સમજાયું હશે. આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરજો, જેનાથી ગરમીના કહેરથી લોકો પણ બચી શકે અને પ્રકૃતિની રક્ષા કરી શકે. બાકી આ વિડીયો પર આપનું શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત.